હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મસ્ત સવાર પડી ગઈ ને આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ. કમ્પ્લીટ બધું સાફ સફાઈ કરી માતાજીની ભગવાનની ગણપતિ દાદાની દીવાબત્તી કરી નાખી છે. આપણે હમણાં રોજ આપણે જ કરીશું એટલે ભાભીની છે એની આપણે બધા ન હોય બધામાં તો હું જ કરી નાખું છું હમણાં. તો અમારા અત્યારમાં છે ને સોસાયટી વાળો આવી ગયા છે બધા બેન આખો રોડ વાળી નાખશે. આ કમ્પ્લીટ ક્યાંક કાગળિયા દેખાય છે ને એ બધું એકદમ ક્લિયર કરી દે. એટલે આવું બધું કંઈક છે. એકલા હમણાં 2 દિવસથી તાસ્તર તો આ હોય ગયા એટલે હું એકલો ને એકલો થઈ જાય પછી કોઈ હશે નહીં એટલે આવ એટલે આનંદ કરવાનો. સાહેબ મીઠું છે બાબા, મોટર બંધ કરી દો. ચાલો આપણે જઈએ ઓફિસે. ધીમે ધીમે તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બધા બધું રેડી છે અત્યારે તો કમ્પ્લીટ છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું અત્યારમાં વહેલું. હવે આપણે જવાનું હતું ઓફિસ બાજુ. બાજુ ઓફિસ બારી દરવાજા બંધ કરી દેવું પડે એમ કે પછી આમાં કબૂતર આવે છે ને તો પછી બધા કબૂતર ચરકે ને એવું બધું થાય છે એટલે બારીને એવું બધું બંધ કરીને જવાનું બીજા વગેરે. તો ભૂલી ગયા એટલે એમાં એવું થાય કબૂતર આવી તો જાય પછી એને ખબર ન પડે પછી અહીંથી બહાર નીકળવાનું છે. અને પછી છે ને એ આખો દિવસ કારણ કે હું ખાંગે છે આવું ત્યાં સુધી એમનું આમથી આમ કીયા કરે અને એ ચરકે એટલે પછી આમાં થાય બહુ બધું કચરો ગંદકી ને એવું એટલે આપણે અગાઉ બારી બધી બંધ કરી દેવાનું 2 રૂમમાં. મસ્ત હે ને આપણે ઓફિસેથી આવી ગયો ઘેરે અત્યારે કમ્પ્લીટ કાંઈ ઘટે નહીં. બાકી જોરદાર વ્યૂ આવે છે અહીંથી સૂરજનારાયણનો અસ્ત થાય છે ને પણ હવે અત્યારે દેખાય નહીં કેમ કે મકાનની પાછળ થોડો ભયો ગયો છે. બાકી બહુ મસ્ત દેખાય છે. જો લેડીઝ બધા છે ને બકાલો લઈને જાય છે. અમારે અહીંયા છે ને ભાઈ જો મકાન રિનોવેશનનું કામકાજ કર્યું છે ચાલુ. બારી છે ને સેક્શન બારી રાખે છે. આજે સ્કૂલમાં ગમે કંઈક ફંક્શન હતું હું આવ્યો ને ત્યારે 2-3 જગ્યા ઉપર છે ને આમાં મોટા શો હાલતા હતા અને ફંક્શન હતું બધું ડીજે ને એવું બધું હતું. રાસ દાંડિયા લેતા હતા છોકરા એવું બધું આવી બધું મસ્ત. બાકી કાંઈ આ કાગળિયા પહેર્યા ને એનો જ માહોલ છે સ્કૂલનો જ. ગમે એમાં કંઈક ઇન્વેટ હતું હવે શું હોય તો ખબર નથી. તો એ ફાઇનલ છે એવું કંઈક હતું ખરા આયોજન. બાકી જો મસ્ત સંધ્યા ઢળે છે ધીમે ધીમે. મસ્ત આપણે સાંજનો ટાઈમ થઈ ગયો અને દીવા બધી કરી નાખી છે જો ગણપતિ દાદાની માતાજીની એને આપણે દીવો કરી નાખ્યો છે. હવે આપણે જવાનું છે જમવા. જોઈએ આજે કેવો જમવાનો માહોલ છે ભાઈ. જમવાનું છે તો કાંઈ નહીં, ખાલી ભાખરી ને એવું જમવાનું છે. શાક જોઈ સારું હશે તો વધારે ફ્રેશ લેવું એકાદી વાર. બાકી તો નોર્મલ કરવાનું, બહુ કંઈક વધારે છે નહીં માહોલ જેવું. દૂધવાળા આવી ગયેલા છે ભાઈ, દૂધવાળા હે ને કેમ બાકી તો એક દૂધવાળો અહીંથી નીકળો. અમારી સોસાયટીમાં એને 8 થી 10 દૂધવાળા આવતા છે અલગ અલગ. પણ એમ છે ને દૂધ એટલે ખબર જ પડી જાય કે આપણો દૂધવાળો આવ્યો છે. અલગ બધાને હે ને કાયમનું થયું છે એટલે બધા વર્તી જ જાય કે અમારો દૂધવાળો ભાઈ છે એમ એટલું કન્ફર્મ થઈ જાય છે ભાઈઓને અમારે. આજે હે ને બહુ ટાઈમ પછી છે ને અમારા દોસ્તારની ત્યાં હોટલે જમવા આવતું. પહેલાં જતા પછી વચ્ચે અમે બંધ કરી દીધું, થોડું દૂર થાય ને એટલે હવે પછી અમારે હે ને રૂમની નજીક થઈ ગયું છે. આવી બાજુ જમવા અને કાલ મેં પરમ દિવસે તો પાછા ભાભી આવી ગયા. 2 દિવસની વાત છે. ચાલો હવે પહેલાં આપણે જમી આવી મસ્ત અને પછી આવી જોઈએ આજે જમવામાં શું છે. મકાઈ પનીરનું શાક ને એવું તો બધું હતું. પછી બીજું એક્સ્ટ્રા શું છે કંઈ ખબર છે નહીં. ત્યાં જાય પછી ખબર પડે. હા, ખોડલ રેસ્ટોરન્ટ છે અમારે તો મિત્રનું. એની ગાડી પડી છે અહીંયા અત્યારે 4 વ્હીલ.
જાય અંદર જમવા જોઈ શું છે જમવાનું આજનું મેનુ. મકાઈ પનીરનું ચા કહે છે ને તો મારા ફેવરિટ. મકાઈનું હોય એટલે મારે કાંઈ ન જોઈએ બીજું. તો મસ્ત જમીન ફ્રી થઈ ગયો ને હવે ઘરે એવો નાહી ધોઈને રેડી થઈ ગયો હવે કમ્પ્લીટ. હવે આપણે આ બ્લોગને એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો આ વિડીયોને આપણે અહીંયા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં મારા ભાઈ. આપણી મહેનત છે અને મહેનતને તમારે બધાને બિરદાવવાની છે. તમારા બધાનો સપોર્ટ આપણે જોઈશું તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. બાય બાય.